હેલો નમસ્કાર મિત્રો। અગાઉના વિડીયોની અંદર આપણે જોયું હતું કે ક્વેશ્ચન નંબર 1 to 4 આપણે કઈ રીતે સોલ્વ કરી શક્યા હતા સ્વાધ્યાય 3.0ના। તો હવે આપણે સ્વાધ્યાય 3.0ના આગળના ક્વેશ્ચન 5, 6 અને 7નું સોલ્યુશન જોવાનું છે કે કઈ રીતે આપણે એની સાબિત કરી શકીએ છીએ અને તેની સાબિતી મેળવી શકીએ છીએ એટલે કે આપેલી કિંમત છે તે સાચી આપેલી છે કે સાચી આપેલી નથી। તો તમે જુઓ વિડીયો સ્વાધ્યાય 3.0નું ક્વેશ્ચન નંબર 5, ક્વેશ્ચન નંબર 6 અને ક્વેશ્ચન નંબર 7નું સોલ્યુશન। તો તમે જુઓ વિડીયો ત્રિકોણમિતિય વિધેયો ક્વેશ્ચન નંબર 5, 6 અને 7નું સોલ્યુશન। હેલો નમસ્કાર મિત્રો। આપણે એક્ઝામ્પલ નંબર 5 આપેલું છે કે sin x પ્લસ sin 3x પ્લસ sin 5x પ્લસ sin 7x ઇઝ ઇક્વલ ટુ 4 cos x ઇન્ટુ cos 2x ઇન્ટુ sin 4x આપણે આવું સાબિત કરવાનું કીધું છે। તો સૌથી પહેલાં આપણે જાણીએ છીએ કે મતલબ આપણે પહેલાં જે લઈએ છીએ નિત્યસમ તેને આપણે સમજી લઈએ કે નિત્યસમ કઈ રીતે આ એક્ઝામ્પલની અંદર યુઝ આપણે કરવાના છે। તો sin a પ્લસ sin b બરાબર આ નિત્યસમનો ઉપયોગ આપણે અહીંયા કરશું। તો કે 2 sin a પ્લસ b બાય 2 ઇન્ટુ કોસ a માઇનસ b બાય 2 LHS मतलब लेफ्ट हैंड साइड sin x प्लस sin 3x प्लस sin 5x प्लस sin 7x આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લીધી। હવે sin x પ્લસ sin 5x આપણે એની બેની પેર બનાવી દઈએ અને બીજી પેર બનાવી દઈએ sin 3x પ્લસ sin 7x આ બેની પેર આપણે બનાવી દઈએ। હવે આપણે ઉપરનું જે સૂત્ર આપેલું છે sin a પ્લસ sin b તે સૂત્રનો ઉપયોગ આપણે અહીંયા કરશું। તો કે 2 sin x પ્લસ 5x બાય 2 ઇન્ટુ કોસ x માઇનસ 5x બાય 2 પ્લસ sin 3x પ્લસ sin 7x છે તેમાં પણ સેમ ટુ સેમ આપણે અપ્લાય કરશું કે 2 sin 5x પ્લસ 7x બાય 2 ઇન્ટુ કોસ 3x માઇનસ 7x બાય 2। હવે તમે આને સોલ્વ આઉટ કરો તો તમને મળશે x પ્લસ 5x એટલે 6 બાય 2 મતલબ 3x sin 3x ઇન્ટુ કોસ માઇનસ 3x 2x પ્લસ 2 sin 5x ઇન્ટુ કોસ માઇનસ 2x। હવે તમે જુઓ તો બેયની અંદર તો તમને દેખાશે કે sin 3x પ્લસ sin cos 2x એને પ્લસ કરી દો 2 sin 5x ઇન્ટુ કોસ 2x આવી રીતે થાય। હવે તમે અહીંયા જુઓ તો 2 sin 3x ઇન્ટુ કોસ 2x પ્લસ 2 sin 5x ઇન્ટુ કોસ 2x। હવે આપણે આગળનું પદ લઈ લઈએ કે 2 cos 2x બે પદ બેમાં સેમ છે એટલે 2 cos 2x sin 3x પ્લસ sin 5x આપણે 2 cos 2x ને કોમન લઈ લીધા। હવે તમે જુઓ તો 2 cos 2x sin 3x પ્લસ sin 5x તો એની અંદર ઉપરનું સૂત્ર છે તેને અપ્લાય અહીંયા કરી દઈએ કે 2 sin 3x પ્લસ 5x બાય 2 ઇન્ટુ કોસ 3x માઇનસ 5x બાય 2। હવે 2 cos 2x હવે આની અંદર તમે જુઓ 5 ને 3 8 8 ભાગ્યા 2 એટલે 4x sin 4x ઇન્ટુ 2 માઇનસ 2 અપોન 2 એટલે થશે માઇનસ x। તો 4 cos 2x મતલબ આગલા બે છે તે અહીંયા બારે ગુણાઈ જશે cos 4 2x ઇન્ટુ sin 4x ઇન્ટુ cos x તો આપણે RHSમાં આ જ વેલ્યુ આપેલી છે તો LHS બરાબર RHS। હવે આપણે એક્ઝામ્પલ નંબર 6 આપેલું છે કે sin 7x પ્લસ sin 5x પ્લસ sin 9x પ્લસ sin 3x અપોન cos 7x પ્લસ cos 5x પ્લસ cos 9x પ્લસ cos 3x ઇઝ ઇક્વલ ટુ 10 6x આપણે સાબિત કરવાના કીધા છે। તો આપણે સૌથી પહેલાં અહીંયા LHSની વેલ્યુ લઈ લઈએ કે LHS આપણે પહેલાં જે નિત્યસમ કરવાનો છે જે નિત્યસમનો ઉપયોગ કરશું તેને આપણે અહીંયા સૌથી પહેલાં જોઈ લઈએ કે કયા નિત્યસમનો ઉપયોગ આપણે અહીંયા કરશું। તો કે sin a પ્લસ sin b
ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન a પ્લસ બી બાય 2 ઇન્ટુ કોસ a માઇનસ બી બાય 2. અને બીજો એક નિત્ય સમૂહનો ઉપયોગ કરશું કે કોસ a પ્લસ કોસ બી ઇઝ ઇક્વલ ટુ 2 કોસ a પ્લસ બી બાય 2 ઇન્ટુ કોસ a માઇનસ બી બાય 2. બરાબર છે. આ બંને નીતિ સમૂહ ઉપરથી આપણે ઉપરનો એક્ઝામ્પલ સોલ્વ કરશું. તો કે લેફ્ટ હેન્ડ સાઈડ તો કે સાઇન 7x પ્લસ સાઇન 5x પ્લસ સાઇન 9x પ્લસ સાઇન 3x અપોન કોસ 7x પ્લસ કોસ 5x પ્લસ કોસ 9x પ્લસ કોસ 3x. હવે આપણે અહીંયા આગળ જોશું કે આપણે LHS મતલબ લેફ્ટ હેન્ડ સાઈડ અહીંયા લઈ લીધી છે. હવે આપણે એને ઉપરના નીતિસમ મુજબ આપણે એને વર્ગીકૃત પહેલાં કરશું 6x મેળવવા માટે. સાઇન એક્સ પ્લસ સાઇન એક્સ છે તો 2 સાઇન 7x પ્લસ 5x બાય 2 ઇન્ટુ કોસ a માઇનસ બી બાય 2 મતલબ 7x માઇનસ 5x બાય 2. એવી જ રીતે સેમ સામે તમે જુઓ તો સાઇન 9x પ્લસ સાઇન 3x છે તો એની અંદર પણ સેમ થશે કે 2 સાઇન 9x પ્લસ 3x બાય 2 ઇન્ટુ કોસ 9x માઇનસ 3x બાય 2 કૌંસ પૂરો. હવે સમજાય છે. હવે કોસ 7x પ્લસ કોસ 5x આપેલા છે તો તેને કોસ a પ્લસ કોસ બીનું જે સૂત્ર આપેલું છે તે મુજબ આપણે એને ભાગાકાર કરીએ. મતલબ એનું નીતિસમને અપ્લાય કરીએ. 2 કોસ 7x પ્લસ 5x બાય 2 ઇન્ટુ કોસ 7x માઇનસ 5x બાય 2. એવી જ રીતે કોસ 9x અને 3x આપેલા છે તો કોસ 9x પ્લસ 3x બાય 2 ઇન્ટુ કોસ 9x માઇનસ 3x બાય 2 આ રીતે થશે. હવે તમે જુઓ આગળનું સ્ટેપ આપણે કઈ રીતે અપ્લાય કરીએ છીએ તો કે 2 સાઇન 7x પ્લસ 5x મતલબ થશે 12/2 એટલે થાય 6x અને કોસ x. એવી જ રીતે અહીંયા 9 પ્લસ 3 12 એટલે 6x ઇન્ટુ 3x કોસ 3x. બરાબર છે. હવે તમે અહીંયા જુઓ 2 કોસ 7x પ્લસ 5x બાય 2 એટલે થશે 6x ઇન્ટુ કોસ x. એવી જ રીતે કોસ 7x માઇનસ 5x એટલે એ થશે 2x અપોન 2 એટલે 2x. બરાબર છે. હવે આ તમને સિમ્પલ અહીંયા પદ બધા મળી ગયા છે. તો હવે આપણે એને સોલ્વ આઉટ કરીએ કે કઈ રીતે એનાથી આપણે સોલ્વ કરી શકીએ. તો 2 સાઇન 6x એને કોમન લઈ લઈએ કેમ કે બેમાં 2 સાઇન cx કોમન છે તો કોસ x પ્લસ કોસ 3x. એવી જ રીતે અહીંયા 2 કોસ cx એ કોમન લઈ લઈએ તો થશે અહીંયા કોસ x પ્લસ કોસ 3x. તો હવે તમે જુઓ તો ઉપર પદ બે સેમ છે બરાબર કોસ x કોસ 3x તો અહીંયા 2 ગયા 2 કેન્સલ. સાઇન અપોન કોસ મતલબ થશે 10 અને 6x. તો આપણે એ જ આપેલું છે એટલે રાઈટ હેન્ડ સાઈડમાં તો 10 6x. હેલો આપણે અહીંયા એક્ઝામ્પલ નંબર 7 જોવાનું છે કે સાઇન 3x પ્લસ સાઇન 2x માઇનસ સાઇન x ઇઝ ઇક્વલ ટુ 4 સાઇન x ઇન્ટુ કોસ x બાય 2 ઇન્ટુ કોસ 3x બાય 2. લેફ્ટ હેન્ડ સાઈડની અંદર આપણે જોઈએ તો સાઇન 3x પ્લસ સાઇન 2x માઇનસ સાઇન x બરાબર આપણે આવું આપેલું છે. હવે આ આપણે જે આપેલું છે લેફ્ટ હેન્ડ સાઈડની અંદર તેની ઉપરથી આપણે સૂત્રનો અપ્લાય કરી અને આપણે રાઈટ હેન્ડ સાઈડની કિંમત મેળવવાની કીધી છે. તો સાઇન 3xને આપણે પહેલાં સાઈડમાં લઈ લઈએ તો સાઇન 2x માઇનસ સાઇન x
એને આપણે સૌથી પહેલાં એનું સોલ્યુશન મેળવીએ કે એને કઈ રીતે આપણે સોલ્વ કરી શકીએ. તો કે 2 cos sin 2x પ્લસ x બાય 2 ઇન્ટુ sin 2x માઇનસ એક્સ બાય 2 બરાબર છે. કે 2 cos sin, જ્યારે sin માઇનસ sin આપેલા હોય ત્યારે તેની કિંમત શું થાય? 2 cos sin. તો sin a માઇનસ sin b હોય ત્યારે 2 cos sin a પ્લસ b બાય 2 ઇન્ટુ sin a માઇનસ b બાય 2. આ નિત્યસમનો ઉપયોગ થાય. તો હવે આપણે sin 3x ને એમને રહેવા દો તમે, અને તમે આનું સોલ્યુશન મેળવો તો કે 2 cos 3x બાય 2 ઇન્ટુ sin x બાય 2 આ રીતે મળશે. હવે તમે જુઓ તો નજર મારો તો ખબર પડશે કે sin 3x અહીંયા 2 cos 3x બાય 2 ઇન્ટુ sin x બાય 2. હવે અહીંયા આપણે જોઈએ 2 sin 3x બાય 2 બરાબર છે કે 2 વડે ગુણી અને 2 વડે ભાગી નાખ્યા છે આપણે ઉપરના પદને, બીજું કંઈ નથી કર્યું. હવે તમે જુઓ તો કે 2 cos 3x બાય 2 પ્લસ 2 cos 3x બાય 2 ઇન્ટુ sin x બાય 2. અહીંયા આપણે શું સૂત્રનો ઉપયોગ કર્યો છે? અહીંયા શું કિંમત આપેલી છે કે sin 2a ઇઝ ઇક્વલ ટુ 2 sin a ઇન્ટુ cos b. બરાબર છે. આપણે એ sin 2aનો સૂત્રનો ઉપયોગ અહીંયા એપ્લિકેશનમાં કર્યો છે કે કઈ રીતે એનું આપણે એક્ઝામ્પલ લઈ શકીએ. તો કે 2 cos અહીંયા આપણે સામાન્ય લઈ લઈએ 2 cos 3x બાય 2, કેમ કે બેયમાં એ કોમન છે એટલા માટે. તો વચ્ચે હું sin 3x બાય 2 પ્લસ sin x બાય 2, કેમ કે 2 cos 3x બાય 2 આપણે કોમન લઈ લીધા છે. હવે તમે અહીંયા જુઓ તો કે 2 cos 3x બાય 2 ઇન્ટુ 2 sin 3x પ્લસ x બાય 2 બાય 2, કેમ કે આપણે અહીંયા sin a પ્લસ sin b સૂત્રનો ઉપયોગ કરી અને આગળનું એક્ઝામ્પલ આપણે અહીંયા સોલ્વ કરીએ છીએ. તો 2 sin ઇન્ટુ cos, તો અહીંયા શું થાય? 3x બાય માઇનસ એક્સ બાય 2 અપોન બધેના છેદમાં 2. હવે આપણે અહીંયા મળી ગયા છે. હવે તમે જુઓ અહીંયા તો સમજ્યા છે sin a પ્લસ sin b એ જ્યારે આપેલા હોય ત્યારે આપણે શું થશે? 2 sin a ઇન્ટુ a પ્લસ b બાય 2 ઇન્ટુ cos a માઇનસ b બાય 2 આ રીતે થશે. હવે તમે જુઓ કે 2 cos 3x બાય 2 ઇન્ટુ 2 sin x અને cos x બાય 2. તો હવે તમે અહીંયાને પહેલાં લઈ લ્યો સિમ્પલ, 2 વડે 4ને ગુણાવી દો એટલે 4 sin x ઇન્ટુ cos 3x બાય 2 અને અહીંયા થાય cos 3x બાય 2. તો આપણે એ જ રાઇટ હેન્ડ સાઈડની અંદર આપેલું છે. તો LHS બરાબર RHSની વેલ્યુ થશે.